અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં નિકેતન સોસાયટી પાસે એએમટીએસ બસની બ્રેક ફેલ થઈ ગઈ હોવાના કારણે અકસ્માત સર્જાયો, જેમાં કાર અને બે બાઇકને બસે ટક્કર મારી, જ્યારે બાઇક ચાલકને સામાન્ય ઈજા થઈ હતી। ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી સ્થાનિક લોકોએ ડ્રાઈવરને પકડી લીધો અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયો। સ્થાનિકોનો આક્ષેપ છે કે ડ્રાઈવર નશામાં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો। જો કે હાલ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। મળતી માહિતી મુજબ એએમટીએસ બસની લાલ દરવાજાની 400 નંબરની સર્ક્યુલર રૂટની બસ નારણપુરા 4 રસ્તાથી આગળ નિકેતન સોસાયટી પાસે જઈ રહી હતી। આ દરમિયાન બસની બ્રેક ફેલ થતાં બાઇક અને કારની પાછળ બસ અથડાતા કાર અને બાઇકને જોરદાર ટક્કર વાગી, જેના કારણે તેને બાઇક ચાલક નીચે પડી ગયો। આ અકસ્માતમાં બાઇક ચાલકને સામાન્ય ઈજા થઈ છે। ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી એએમટીએસના એક્સિડન્ટ ઇન્સ્પેક્ટર સ્થળ પર પહોંચ્યા। આદિનાથ બલ્ક કેરિયર્સ લિમિટેડ પ્રાઇવેટ ઓપરેટરની ટેકનિકલ ટીમ પણ સ્થળ પર આવી ગઈ હતી અને સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। એએમટીએસ તંત્રના જણાવ્યા મુજબ બસની બ્રેક ફેલ થઈ જવાના કારણે અકસ્માત થયો હતો અને તેમાં 3 જેટલા વાહનોને અડફેટે લીધા હતા। ડ્રાઈવરને પોલીસ સ્ટેશન ખાતે હાજર કરી દેવામાં આવ્યો છે। ડ્રાઈવરનું નામ ભૂખણસિંહ છે અને ડ્રાઈવર નશામાં હતો કે કેમ તે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।